तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાદની આ સફરમાં હું કૃતિ આપ સૌનું સ્વાગત કરું છું. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, કો પાवर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेर. દર્શક મિત્રો, આજની જે પહેલી વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે શ્રીખંડ કોર્ન. હવે તમને નામ સાંભળીને એવું થયું હશે કે ચલો ભાઈ શ્રીખંડ તો મેં ખાધો છે, પણ આમાં પણ પાછું કોર્નનું વેરિએશન, એવું તે શું હશે? આની અંદર આપણને શું સરપ્રાઈઝ મળવાની છે? હવે એના માટે તો તમારે આખો શો જોવો પડે. અમારા મહેમાને શું ટ્વિસ્ટ કર્યું છે એ પણ તમારે જોવું પડે. કઈ રીતથી બનાવ્યું છે, ખૂબ જ સરળ રીતથી એ બનાવવા જઈ રહ્યા છે અને આની અંદર ફ્રૂટ્સ પણ હશે, સાથે સાથે કેરી પણ હશે. તો ચાલો આ મસ્ત મજાનું કોમ્બિનેશન છે તેની શરૂઆત કરીએ અને મહેમાનને મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર કુકિંગ એક્સપર્ટ પૂજાબેન જોડાઈ ગયા છે. પૂજાબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. તો સૌથી પહેલાં તો આપણે વાનગીની શરૂઆત કરીએ, પણ કેમ છો? મજા? એકદમ. અને આજે તો એકદમ મસ્ત મજાનું કહેવાય ને મીઠાઈ, અને શ્રીખંડ કોર્ન. સૌથી પહેલાં તો વાનગી વિશે આપણે વાત કરી લઈએ. એકચ્યુઅલી આપણે શ્રીખંડ પૂરી ખાતા હોઈએ છીએ, તો આજે આપણે પૂરી નહીં પણ કોનમાં ભરીને શ્રીખંડ ખાવાનો છે. અને આપણા હવે તો ફેસ્ટિવલ્સ બી આવે છે, એટલે કંઈક નવું આપી શકીએ આપણે, એવો મેં ટ્રાય કર્યો છે. અને ઘરે કોઈ પણ ઇઝીલી બનાવી શકે એવો ટ્રાય કર્યો છે. પૂજાબેન, અત્યારે તમે બોલી રહ્યા છો અને મેં ઇમેજિન કર્યું કે કેવી લાગશે વાનગી. ખરેખર કલ્પનામાં જો આટલી સરસ વાનગી હોય ને, તો પછી જ્યારે હાથમાં મળે ને મજા પડી જાય. બહુ મજા તો આવે. બસ આ મજા માણવા માટે હવે કરીએ આપણે શરૂ. આપણે સ્ટાર્ટ કરીએ. બિલકુલ. આ મેં હંકળ લીધું છે, જે બાંધેલો દહીંનો મસ્કો હોય છે. આપણે પહેલા બેઝિક મિક્સ કરીશું. એની અંદર થોડુંક આપણે ક્રીમ નાખીએ છીએ, એને ક્રીમી ટેક્સચર આપવા માટે. ઓકે. અને કન્ડેન્સ મિલ્ક છે. અને એકદમ મિક્સ કરી લઈશું. પૂજાબેન, આ પણ એકદમ જલ્દીથી જ બની જશે. એકદમ જ. આ બેઝિક છે કે તમારે કોઈ બી શ્રીખંડ બનાવવો હોય તો આટલી પ્રોસેસ તો કમ્પલસરી કરવાની જ છે. ઓકે. આ મિક્સ થઈ જાય એક સરખું, પછી એની અંદર તમારે જે બી ફ્લેવર નાખવી છે. ઓકે. ડ્રાયફ્રૂટ કરવું હોય તો અંદર તમારા મનગમતા ડ્રાયફ્રૂટ્સ, કેસર, ઇલાયચી, જે પણ તમને ગમે. આજે આપણે મેંગો અને સ્ટ્રોબેરી, ઓકે, બે વેરિએશન કરીશું. અને ઘરનો હોય એટલે તો બધા પ્યોર ઇન્ગ્રીડિયન્ટ જ હોય. બિલકુલ. આમાં આપણે શુગર યુઝ નથી કરતા, બીકોઝ આપણે આમાં ક્રશ નાખવાનો છે સ્ટ્રોબેરીનો. અને આ મેં મેંગો પલ્પ ઘરનો લીધો છે. અને બીજું કે તમારે જો કોઈ પેલો ડ્રાયફ્રૂટનો બનાવવો હોય શ્રીખંડ, તો આની અંદર બુરું ખાંડ નાખવાની આ સ્ટેજે. અને તમને બુરું ખાંડ ના નાખવી હોય તો કન્ડેન્સ મિલ્ક થોડુંક વધારે નાખી દેવાનું. અને તમારે જો શુગર ફ્રી બનાવો છે તો અંદર શુગર ફ્રી ચમચી 2-3 નાખી દેવાની. ઓકે. હવે આને આપણે 2 પોર્શનમાં લઈ લઈશું. એકમાં આપણે સ્ટ્રોબેરી ક્રશ નાખીશું. અને એકમાં મેંગો. એટલે કેરીને જો આપણે ફ્રોઝન કરીને રાખી હોય
તો પછી આપણે ખૂબ જ તરત આપણે બનાવી શકીએ છીએ. ઇવન જો તમને કેરી ફ્રોઝન ના કરી હોય તો બહાર જે ક્રશ મળે છે એ મેંગો ક્રશ પણ મળતો હોય છે. ઓકે. ઘણા નથી કરતા ફ્રોઝન, તો તમે એવી રીતે લઈ શકો. જે ઘરે ક્રશ ના બનાવતા હોય કે મેંગોનો પલ્પ ના સ્ટોર કરતા હોય ફ્રોઝન, તો એ બહાર મેપ્રોનો કે કોઈ બી માલાનો ફ્રૂટ ક્રશ લઈ શકે છે. એમાં મેંગો પણ આવે છે, જેમ સ્ટ્રોબેરીનો આવે છે. આ આપણું આ મિક્સ થઈ ગયું છે. હવે એને મિક્સ કરીએ. અને આમાં તમારે ફ્રેશ ફ્રૂટ્સ પણ જે બી નાખવા હોય એ તમે નાખી શકો છો. જુઓ, આની અંદર આપણે ફ્રૂટ્સ નાખી દઈશું. ફ્રેશ એપલ અને પાઇનેપલ લીધું છે મેં અત્યારે. તમે આને આવી રીતે જ્યારે ગેસ્ટ આવવાના હોય ત્યારે બનાવી અને રેડી કરી અને ફ્રીઝમાં મૂકી શકો છો. પછી તમારે જ્યારે ગેસ્ટ આવે ત્યારે તમે એને એસેમ્બલ કરીને પીરસી શકો. અને જ્યારે ગેસ્ટ જુએ ને એટલે જોઈને એવું થાય કે વાવ યાર એટલું મસ્ત લાગે. કારણ કે આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે કોર્ન પણ રેડી છે અને એની ઉપરથી જ્યારે શ્રીખંડ આવે એટલે ખૂબ સરસ લાગે. એટલે શ્રીખંડ પૂરી નહીં, હવે શ્રીખંડ કોન પીરસાશે. યસ. આપણે એને હવે ફિલ કરી દઈએ કોનને. તો કૃતિબેન રેડી છે આપણા શ્રીખંડ કોન. વાવ પૂજાબેન, ખરેખર જોઈને એટલું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. અને આવું આકર્ષક બાળકો જુએ ને તો ખરેખર એમનું તો દિલ આની ઉપર આવી જાય. છોકરાઓ શ્રીખંડ નથી ખાતા, આઈસ્ક્રીમ ખાય છે, તો તમે એને આ આઈસ્ક્રીમ કોન કરીને બી આપી શકો છો. યસ. અને હવે જે શ્રીખંડ પુરીની જે કહેવાય ને એ હતું એવી વ્યાખ્યા. હા બિલકુલ. તો થેન્ક યુ સો મચ આવી નવી વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, પૂજાબેને ખૂબ જ સરસ શ્રીખંડ કોર્ન બનાવ્યા છે. એકદમ યુનિક વાનગી, એકદમ અલગ વાનગી. અને આવી વાનગી છે ને આપણે ગેસ્ટ આવે ને ત્યારે જ જરૂર હોય સૌથી વધારે કે ભાઈ એમને આપણે કંઈક નવું પીરસવું છે, જેનાથી જ્યારે બીજી વાર આપણા ઘરે આવે ને તો એ યાદ કરે કે ગઈ વખતે તમે જે બનાવ્યું હતું ને એવું આ વખતે પણ કંઈક નવું મારા માટે બનાવજો. તો ચોક્કસથી મહેમાનોને પણ યાદ રહી જાય એવી આ વાનગી છે. જરૂરથી ટ્રાય કરજો. અને બીજી વાનગી પણ પૂજાબેન કઈ લઈને આવ્યા છે આપણે જાણીશું, પણ લઈ લઈએ અત્યારે એક નાનકડો બ્રેક. શ્રીખંડ કોર્ન બનાવવાની સામગ્રી: દહીં, ક્રીમ, દૂધ, સ્ટ્રોબેરી, મેંગો, સફરજન, પાઇનેપલ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Daat Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.